મારું મન મોર બની થને ઘાટ કરે, ઓ મારું મન મોર બની થને ઘાટ કરે, મને મોર બની થને ઘાટ કરે. તો નમસ્કાર, કેમ છો મિત્રો? બધા મજામાં જશે એવી આપણે આશા રાખીએ, અને એવી આશા રાખીને કે આપણે નવી અપડેટ લઈને આજે આવ્યા છે. તો બધા મિત્રોનું આ વ્લોગમાં સ્વાગત છે. અને એના પહેલાં જે આપણા નવા મિત્રો હોય, ચેનલ આપણી સબસ્ક્રાઈબ ન કરી, આપણી ચેનલ એકવાર સબસ્ક્રાઈબ કરી દો. તો હું છું તમારો મિત્ર નરેશ ચાવડા, અને આજે આપણે એક નવી વાત કરીએ કે ભાઈ મોર બનીને થનગાટ કરે ને શું કરે ન કરે. સારામાં સારી અપડેટ આવે ભાઈ, આપણે ખારા સમાચાર મળે તો આપણે એમ થાય કે ના ભાઈ બરાબર છે. અને આપણે બધા મિત્રોને થોડીક ઠંડારે કહી થાય, જે માણસો જવાના છે ને જેનું પ્રોસેસમાં પડી બધાને. તો એવા જ સમાચાર છે ભાઈ. તો હરેક વખતના જેમ આ વખતે પણ આપણે કહીએ છે કે મુબારક એ માણસને, કયા માણસને કે ભાઈ જે માણસ એમ કહેતા હતા ને કે વિચાર બંધ થઈ ગઈ, કોઈ જાતા નથી, હવે બધી પૂરું, એગ્રીકલ્ચરનું પૂરું, કન્સ્ટ્રક્શન લાઇનનું પૂરું. તો એના માટે ખાસ જણાવવાનું કે બીજા ચાલુ જ છે, માણસો જાય જ છે. તો થોડીક નિરાત રાખો, અને એ નિરાતમાં અને આપણે મીઠું મોઢું કરાવીએ. તો ભાઈ શું કહે કે આપણે ખેતરમાં છે ને ગાજર કાઢીએ છે. જો કેવા મસ્તીના ગાજર છે. જો જેને ખાવા હોય ને એ આવી જાઓ, બરાબર. તો આજના સારા સમાચારમાં ગાજર ખવડાવીને મીઠું મોઢું કરાવીએ. આપણે જ ભાઈ ઉધરો છે હમણાં 2 દિવસની તબિયત સારી નહોતી, બરાબર, એટલે ગાજર ખાતા નથી. એના પહેલાં ગાજર ખાધા હતા એટલે ઉધરો થઈ ગઈ. પણ મિત્રોને ખાસ આપણે જણાવતા આનંદ થાય છે કે ભાઈ અહીંયાનો વિડીયો એક બાર પીડ્યો છે ને તમે જોયો છે, અને મેં પણ જોયો છે. અને આપણા આ બાજુના પોરબંદર સાઈડના આપણા ગુજરાતી ભાઈઓ, અને ટોટલ આપણા આખા ઇન્ડિયા લેવલના વાત કરીએ તો 170 માણા પૂગ્યા ભાઈ કન્સ્ટ્રક્શન લાઇનમાં. અને આના પહેલાં આપણે જે વિડીયો મૂક્યો હતો એમાં આપણે 15 તારીખનું કહેતા હતા, 15 તારીખે 60 જણા એગ્રીકલ્ચરમાં લગભગ જવાના છે. પણ એના પહેલાં શુભ સમાચાર આજે મળી ગયા કે 170 માણસો એગ્રીકલ્ચરમાં પૂગ્યા. એટલે ખારામાં સારી બાબત કહેવાય, સારા ન્યૂઝ કહેવાય. અને ખાસ કરીને કે જે માણસને જવાનું જે બાકી છે ને, જે અહીંથી આ મારી જેમ પ્રોસેસ કરીને બેઠા ને, જેના વારા હજી નહોતા આવ્યા ને, એના માટે સારા સમાચાર કહેવાય ભાઈ કે ચાલુ છે, કોઈ ટેન્શન લેતા નહીં. અને 170 માણા પીગા ને ભાઈ, એની એક ઝલક હું તમને એક નાની બતાવું કે આપણો પોરબંદરનો એક મારો મિત્ર છે જે એગ્રીકલ્ચરમાં ગયો છે. એ ભાઈ આપણે કયા એજન્ટથી ગયો છે એ આપણે બહુ ખાસ ખબર નથી, પણ એ મિત્રનો એક વિડીયો વાયરલ થયો. એ વિડીયો પણ હું તમને બતાવું. પેલા ક્યારે નીકળ્યા હતા? ક્યારે અમે 2:40 નીકળ્યા હતા દિલ્હી થી, બરોબર. રાત્રે 2:40 દિલ્હી થી નીકળ્યા હતા ફ્લાઇટમાં, બરાબર. પછી અમે અબી અબા એરપોર્ટ છે ને ઓલું, બરોબર, ત્યાં અમે 9 વાગે પહોંચ્યા ત્યાંના ટાઈમે, અબી અબાના ટાઈમે, બરોબર, ત્યાંના એરપોર્ટના ટાઈમે. બરાબર. પછી ત્યાં વેઇટિંગ હતું, બરોબર. પછી ત્યાંથી અમે 10:30 નીકળ્યા, બરાબર. અને 10:30 થી પછી અહીંયા 1:30 અહીંયા પહોંચી ગયા હતા એરપોર્ટ, બરાબર. અહીંના ટાઈમે, બરાબર. પછી એરપોર્ટ 50 થી 60 જણા ઇઝરાયલી લોકો લેવા આવ્યા હતા. 50-60 જણા, 50-60 જણા, અને બધા કંપની વાળા જ નતા, અલગ જણા હતા. ને બધા ઇન્ડિયન ને બહુ આમ લાઈક કરે, અને બધા વાતો કરે ફ્રેન્ડલી રીતે. વાહ ભાઈ વાહ. અને બધા ઇન્ટરવ્યુ લીધું આ હતી. પછી અમારી કંપની વાળા બહુ બેસ્ટ છે, ડીન સર હે નામ, ઈ પણ બેસ્ટ છે. અમને પેલા સિમ કાર્ડ આપ્યું, પછી અમારું ખાતું ખોલાવ્યું, બરાબર. એટીએમ આપ્યું, બરાબર. વાહ. પગાર એમાં જમા થાય, એટીએમ ને બધું આપી દીધું અમને, મોબાઈલ માં બધું કમ્પ્લીટ પગાર બતાવી દીધું. પછી અમે એમાંથી અમે ટ્રાન્સફર કરી દો ઘરમાં. હમણાં મારા પગાર આવે ને એટલું ઘરે ટ્રાન્સફર કરી શકું, એકાઉન્ટ મારા મમ્મીના નંબર નાખીને. વાહ. પછી અમને બસનો પાસ ઓલું આપ્યું, એટીએમ, બસનું એટીએમ ટૂંકમાં પાસ ટાઈપ. હા, એમાં 100 શેકલ નાખી દે છે. હા, 100 શેકલ નાખી દે. 100 શેકલ નાખી દે. પછી પૂરા થઈ જાય ને તો પાછા કંપની નાખી દે. ઈ કપાય નહીં તમારા પગાર. બરાબર. અને 500 શેકલ અત્યારે વાપરવા આપ્યા અમને. 500 શેકલ વાપરવા આપ્યા. 500 શેકલ. ઈ પગારમાંથી કટ થાય.
બરાબર બરાબર અહીંયા અમને ઢૂંહો બ્લેન્કેટ આપ્યું જોવું, બરાબર. વાહ વાહ, સરસ સરસ ઓહિપુર આપ્યું. સરસ સરસ. પછી ફ્રીજ છે, બરાબર. વોશિંગ મશીન છે, એસી છે, વાહ વાહ વાહ. ઓવન છે, નવું ગાડલું આપ્યું, બધું નવું કમ્પ્લીટ. બરાબર નવા કબાટ લઈ દીધા હતા, બરાબર બરોબર. અને વાસણનો સામાન આપ્યો. બરાબર ટોટલી વસ્તુ એકેય વસ્તુ આપણે ખાલી કપડા એક લઈ આવો, બાકી તો બધું અહીંયા આપે. બરાબર બરાબર. વાહ ભાઈ વાહ, સરસ સરસ. તો વાસણ નો સેટ આપ્યો એમ ને? અહીંયા હા, ઈ તમારે જમવાનું બધું કમ્પ્લીટ આપ્યું, ઓવન છે, બધું છે. ઓકે. રાશન રાશન શું કરશે રાશન માટે? રાશન આપણે ખરીદી કરવાની, આપણે બધું આપણા ઉપર. આપણને 500 સેકલ આપ્યા જ છે. અને રૂમમાં કેટલા જણા છો? રૂમમાં અમારે 3 રૂમ છે અહીંયા, બરાબર એક ફ્લેટમાં. એમાં 5 જણા છે, 3 બીજા ઓલી બાજુ રહે, બાજુના રૂમમાં રહે છે. અમે 2 જણા અહીંયા રહે, એક રાજસ્થાની છે અને હું છે. 3 બેડ છે, આરામથી હું. વાહ ભાઈ વાહ, સરસ સરસ. અને બાકીના ગુજરાતીઓ છે તારે એ ફ્લેટમાં? મારે ફ્લેટમાં એક જ હું ગુજરાતી છે, બાકી બીજા બધા ના, પછી ત્યાં તો બધા ભાઈઓ જ થઈ જવાના હોય. બધા આવી જ જાય, ના કોઈ ના, ચિંતા સરસ છે ને. આ સરસ. બધા મિત્રો જ બની ગયા, બધા મિત્ર એપાર્ટમેન્ટ છે? બની ગયા. એપાર્ટમેન્ટ છે? ફ્લેટ એટલે એપાર્ટમેન્ટ છે? એપાર્ટમેન્ટ છે, પેલા માળે છે અમારે, પેલા માળે વાહ, 4 સરસ સરસ માળનો છે. 4 માળનો. સરસ સરસ. તો અરે જમવાનું કઈ રીતે બનાવશો? જમવાનું અમે હાથે કઈક બનાવેલું શીખી લ્યું, વિડીયો કોલ, યુટ્યુબ. સરસ સરસ. હેલ્પ ની જરૂર પડે તો કેજે મને. ઓકે. રાજી છે ને? રાજી થયો ને? રાજી. જોરદાર. ક્યાં એરિયામાં છે ખબર છે? તમે એરિયો જોવો ને ખાલી સિટીમાં, સિટી નું નામ શું આખો છે? ભરચો એરિયો, મોડું. સિટી નું નામ શું છે? હરજીલિયા. અર્જુલિયા. કોની નજીક પડે? જો તો ભાઈ છોકરાઓ. તેલેવીની નજીક પડે, 7 કિલોમીટર. પેથવા ટીકા. પેથવા ટીકવા, બરાબર. તેલ અવીવની બાજુમાં પડે. વાહ ભાઈ વાહ, સરસ સરસ. વાહ, સરસ. નીચે આખી દુકાન, મોલું નીચે જોરદાર રહેણાંક વિસ્તાર, મોલું દુકાન જોરદાર. પેથવા ટીકવા, સરસ. હા, યસ યસ, અરે સરસ. જોરદાર છે. રાજી થયો ને? રાજી થયો ને? જોરદાર ભાગ્યશાળી, દિલીપભાઈ, ભાગ્યશાળી, ભાગ્યશાળી. હે? સરસ સરસ સરસ. સારા છે. સારું સારું. બસ બાકી સારું કઈ છે. હવે ક્યારે ડ્યુટી ઉપર ક્યારે લાગવાનું છે? કાલે સવારે પાસપોર્ટ ને અમારે લઈ અને અહીંથી ટ્રેનિંગ માટે 1 દિવસની ટ્રેનિંગ છે, બરોબર. કે તમે ખાલી 1 દિવસ આવો. ઇંગ્લિશમાં કહેતા હતા, પણ આપણે સમજી શકીએ. હું ઇંગ્લિશ થોડું સમજી શકું કે આપણે કે એમ. એજ્યુકેટેડ છે ને તું એટલે તો? વાંધો એટલે પછી સવારે 8 વાગે અમને લઈ જશે અહીંથી કપડા આપ્યા, એના 2 ટી-શર્ટ આપ્યા, એક પેન્ટ આપ્યું. કાલે બૂટ લઈ દેશે અમને. બરાબર. વાહ, સરસ. એટલે એ બધું અમને લઈ જશે કાલે 8 વાગે એમ. પછી પરમદીથી અમારી કામ ચાલુ. બરાબર બરાબર બરાબર. સરસ સરસ. આવી ગયો ને? હા હા. અને હા. અને ઘણા બધા બીજા મિત્રોનું જે છે ચાલુ થઈ ગયું છે. આપણા તમારા ગ્રુપના ઘણા બધા મિત્રોનું જે છે ચાલુ થઈ ગયું છે વિઝાનું પ્રોસેસ. બરાબર. એટલે અને હવે જેટલાને મારાથી વાત થાય ને, મેં બધાને લગભગ કીધું, મેં કીધું ભાઈ રોકડું પેમેન્ટ કરો. અહીંયા લોનની પ્રોસેસમાં દિલીપભાઈ બહુ કાહ્યું છે. રોકડું પેમેન્ટમાં સારામાં સારું છે. તમે અહીંયા પૂગી જાવ પછી કઈ ઉપાધિ કઈ છે ને. એક આપણે ઘેરે નથી, એક બાકી બીજું કઈ ઉપાધિ નથી. ના ના ભાઈ, મેન વસ્તુ શું છે, જો ભાઈ મિત, આની પહેલા હું તમને બધાને કહેતો હતો કે પૈસા જ બધી વસ્તુ નથી, પણ પૈસા ઘણી બધી વસ્તુ છે. પૈસા બધી જ વસ્તુ નથી, પણ પૈસા ઘણી બધી વસ્તુ છે. બરાબર. ઘણા બધા તકલીફોનું સોલ્યુશન છે. બરાબર. પૈસાને લોકો સલામ કરે છે, જરૂરી છે. બરાબર. હા હા. પૈસા છે, પૈસા જે વસ્તુ છે. कैसे हो? પૈસા પૈસા બઢિયા. સરસ. ખૂબ ખૂબ કમાઓ. બરાબર. સારી રીતે રહ્યો. કપાય છે. હા. જેવો પોઝિટિવ તારો એટીટ્યુડ છે, જેવો તું પોઝિટિવ માણસ છે, જેવો હસમુખો માણસ છે, એવો જ તું રે. બરાબર. ખૂબ પૈસા કમા. તારો પરિવારને જે છે અહીંથી ખૂબ સદ્ધર બનાવ. બરાબર. અને તારી હેલ્થને સાચવ. અને ખૂબ ખૂબ આ શુભેચ્છા. રીતે એ વ્યક્તિ અહીંયા પૂગી ગયો, એ ભાઈ અહીંયા પૂગી અને કેવી રીતે એ લોકોનું સ્વાગત કર્યું, કેવી રીતે એને મતલબ અહીંયા જઈ અને પૈસાથી માંડીને ટોટલી વસ્તુ એને બધી કેવી રીતે સુવિધા પૂરી પાડી, વાપરવા શરૂઆતમાં કેટલા પૈસા એને આપ્યા, બધી તમને માહિતી મળી જ ગઈ છે. અને એથી છતાં એક આપણો બીજો વિડીયો તમારે જોવો હોય તો આપણે
દેવસીભાઈ જે ત્યાંથી વિડીયો મૂકે છે, દેવીસા અરબોડા કરીને એક ચેનલ છે, એમાં એને પણ વિડીયો મૂક્યો છે, બરાબર. તો એમાં પણ જઈને જોઈ લેવું. અને જેને ભાઈ મગજમાં ગુચરા હલવાના છે ને કે વિઝા બંધ છે, એ તાત્કાલિક મગજમાંથી કાઢી નાખો, કેમ કે બંધ નથી, હજી ચાલુ જ બરાબર નહોતું થયું. હવે જો પહેલો લેરકો આવ્યો, બરાબર, ઓલ ઇન્ડિયામાંથી, ભલે 170 ગયા હોય ઓલ ઇન્ડિયામાંથી, આપણા આ બાજુના તો એમાં 10-12 જણા હતા, પણ 170 એટલે નવાઈ કહેવાય. અને આમ જોઈએ તો એક રેકડે કહેવાય કે શરૂઆત હવે થઈ કહેવાય આને, બરાબર. આપણે અત્યાર સુધી કહેતા બંધ થઈ ગઈ એટલે ભાઈ ચાલુ જ નહોતું થયું તો બંધ ક્યાંથી થઈ, હવે ચાલુ થયું છે. એટલે હવે મને એમ છે કે આજે 14 ને કાલે 15 તારીખે એક નવા મેસેજ આવશે. એના પહેલાં આપણે વિડીયો મૂકી દીધો છે, 15 તારીખે જવાના છે, પણ 15 તારીખ પછી સારામાં સારી અપડેટ આવે એવી આપણે આશા રાખીએ. અને ભેગાથી એગ્રીકલ્ચરવાળા પણ એક ભેગોથી ધબડકો નાખી દઈએ અને ભેગાથી માણસો અહીંયા પૂગે એવી આપણે આશા રાખીએ. તો બધાય જોતા રહેજો વિડીયા. તો બધાને ખાસ જણાવવાનું એ કે ભાઈ મગજમાં ટેન્શન રાખે નહીં, અને જે કામ ધંધા કરતા હોય ને, અમારી જેમ જો આમાં કહે પડી જો અહીંયા છે, આપણે ગાજર કાઢવા આવ્યા હતા ખેતરમાં, ગાજર કાઢતા અત્યારે માહિતી મળી, એટલે હું કાલો એક આપણે અપડેટ આપી દઈએ અને મિત્રો હારે શેર પણ કરી દઈએ. તો આજે ભાઈ એટલું જ હતું. વળી કાંઈક પાછી નવી અપડેટ આવે એટલે મળવું પાછા, અને તમને પાછી નવી અપડેટ આપીશું. ત્યાં સુધી બધાને નમસ્કાર, જય હિન્દ, જય ભારત.